જય માતાજી મિત્રો, તો સ્વાગત છે તમારો બધાનું મહાકાળી ફરસાણમાં। તો મિત્રો આજે છે શરદ પૂનમ અને આજે બનાવવાનું છે આપણે ઊંધિયું। તો મિત્રો આપણે બધું બકાલું તળવા માટે આપણે તેલ ગરમ કરી નાખીએ। તો મિત્રો આપણે ગવાર તળવા નાખી દીધા છે। તો મિત્રો આપણા ગવાર હવે તળાઈ ગયા છે, હવે કાઢ લઈએ એક ચોકીમાં બહાર। મિત્રો હવે સોળી નાખી દેવું તળવા। સોળી આપણી તળાઈ ગઈ છે મિત્રો, હવે બહાર કાઢી લઈએ। તો મિત્રો ફુલેવરને તળી નાખી। મિત્રો આપણો ફુલેવર પણ તળાઈ ગયા છે। હવે
પાપડી નાખી દેવું. મિત્રો આપણી પાપડી પણ તળાઈ ગઈ છે. હવે હરીગો પણ તળી નાખશું. કરિયાને પણ તળી નાખીએ. શક્કરિયા પણ હવે તળાઈ ગયા છે મિત્રો. કાઢી લઈ ભાઈ મિત્રો. ટિંડોરા પણ નાખી દેવું તળવા માટે. હવે મિત્રો આપણે કંદમૂળ નાખી દેવું. તો મિત્રો હવે સુરણ પણ તળી નાખશું આપણે. હવે આપણે કેળા તળી નાખશું. રાજમા, છોલે ચણા અને વાલ આ ત્રણે 12 કલાક આપણે પલાળીને રાખ્યા હતા પાણીમાં, અને હવે બાફી નાખશું. કટોળમાં નાખી દેવું જેથી કરીને ઝડપથી સડે. મિત્રો રાજમાને હવે બાફવા નાખી દેવું આપણે. મિત્રો વાલને પણ હવે આપણે બાફવા માટે મૂકી દેવું. મિત્રો આપણે ખારેક પણ હવે બાફવા મૂકી દઈએ. હવે આપણે ગોટી બનાવવા માટે અમારે કસ્તુરી મેથી, લીલી મેથી, મોરસ અને મીઠું નાખી દીધું, અને ધાણા જીરું પણ નાખી. અને થોડાક એવા લીંબુના ફૂલ અને હળદર પણ નાખી. થોડુંક લીંબુનું પાણી નાખી દેવું. હવે મીડિયમ મરચું તીખું નાખી દેવું. હવે સરખી રીતે મિક્સ કરી નાખશું આપણે. હવે કોથમરી પણ નાખી દઈએ. શેણાનો લોટ નાખી દેવો આપણે. હવે તેલ નાખી દેવું. મિક્સરમાં દળેલા મરીનો પાવડર. હવે આપણે થોડોક સોડાકાર નાખી દેવું મિત્રો. ત્યારબાદ આદુની પેસ્ટ નાખી દેવું અને લસણની પેસ્ટ પણ નાખી દેવું. હવે થોડુંક પાણી નાખી દેવું. સરખી રીતે મિક્સ કરી નાખશું. હવે આપણે ગોટીઓ બનાવવાનું ચાલુ કરી દીધી છે. હવે આપણે તળી નાખશું એને. મિત્રો આપણે મેથી નાખી દેવું વઘારમાં પહેલાં. મિત્રો હવે રાઈ નાખી દેવું. હવે ખડા મસાલા પણ નાખી દેવું. આખા ધાણા, કસ્તુરી મેથી, સૂકા મરચાં અને આખું જીરું પણ નાખી દેવું. ડુંગળીની ગ્રેવી પણ આપણે મિત્રો નાખી દેવું. હવે મરચાંની પેસ્ટ પણ નાખી દેવું. હવે બટાટા નાખી દેવું.
હવે મીઠું નાખી દેવું. હવે રીંગણા નાખી દેવું. હવે પાણી નાખી દેવું. હવે થોડી મોરસ નાખી દેવું. બાફેલા વાલ, રાજમા અને છોલે ચણા નાખી દેવું. હવે આપણે ઢાંકી દેવું તપેલાને. તો મિત્રો હવે ટમેટા નાખી દેવું. હવે કાશ્મીરી મરચું નાખી દેવું. તીખું મરચું પણ નાખી દેવું. તો મિત્રો હવે આપણે તળેલું બધું બકાલું નાખી દેવું. હવે ખારેક નાખી દેવું. ગોટિયું નાખી દેવું. હવે હવે ધાણા જીરું નાખી દેવું. ઊંધિયાનો મસાલો નાખી દેવું. કિચન કિંગ મસાલા નાખી દેવું. આ 4 મસાલા પણ નાખી દેવું. હવે કસ્તુરી મેથી નાખી દેવું. તો મિત્રો આપણું ઊંધિયું બની ગયું છે. હવે કોથમરી નાખી દઈએ. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને. અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે કેવો વિડીયો લાગે છે અમારા.